गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आजना आ ऑनलाइन क्लासीस में आपनु हार्दिक स्वागत है। गणित धोरण 4 एमा आज आपणे प्रकरण नंबर 9 अर्धु अने पा तो रिविजन करीशुं। एमा प्रश्न नंबर 16 नीचे आपेला कोष्टकनी विगत परथी प्रश्नना जवाब लखो। तो अहींया आपणने केटलीक वस्तु आपेली छे अने ई जे वस्तु छे एनो भाव छे ई 1 किलोग्राम दीठ केटला छे ते पण आपेलुं छे। तो सौ प्रथम आपणे ई जोई लेशुं। तो 1 किलो टमेटानो भाव छे ते केटला छे 8 रुपया। बटेकानी जे किंमत छे ते 12 रुपया छे। डूंगळीनी किंमत 10 रुपया, गाजरनी किंमत 16 रुपया अने कोळानी जे किंमत छे ते 4 रुपया छे। तो आ कोष्टक ने आधारे आपणे प्रश्न नंबर 1 जोईशुं। तो एमां आपणे जोईए 1/2 एटले के अर्धो किलो 1/2 किलोग्राम टमेटानी किंमत केटली? टमेटानी किंमत केटली? हवे अहींया आपणे सूत्र मूकीशुं। तो 1 किलो टमेटानी किंमत बराबर अहींया केटली छे टमेटानी किंमत? तो के 8 रुपया। तो अहींया आपणे लखशुं 8 रुपया। माटे 1/2 किलो टमेटानी किंमत बराबर केटली? तो 1/2 गुण્યા કેટલા થશે? 8। 1/2 टमेटानी किंमत केटली थशे? 8। हवे अहींया आपणे 8 ना 2 भाग करशुं। तो 4 दूने 8। आ 2 कट थशे अने आ 2 कट थशे। तो अहींया आपणी पासे केटला वधशे? 4 रुपया। तो अहींया आपणे लखी सकीए के 1/2 टमेटानी किंमत 4 रुपया 4 रुपया थाय। अहींया आपणो प्रश्न नंबर 1 पूर्ण थाय छे। हवे आगळ आपणे जोईशुं प्रश्न नंबर 2। प्रश्न नंबर 2 में शुं छे? तो के 3/4 किलोग्राम 3/4 किलोग्राम बटाकानी किंमत 3/4 बटाकानी किंमत केटली? हवे फरीथी सूत्र मूकीशुं। तो 1 किग्रा बटाकानी किंमत बराबर केटला छे? 12 रुपया। माटे 3/4 किग्रा बटाकानी किंमत बराबर केटला? तो 3/4 गुण્યા કેટલા થશે? 12। હવે આ બેનો આપણે ગુણાકાર કરી નાખશું। તો 12 તારીને કેટલા થશે? 36 અને નીચે આવશે 4। હવે 36 ને આપણે 2 ભાગ કરશું। તો 9 ગુણ્યા 4। હવે આ 4 અને આ 4 નીકળી જશે અને આપણને કેટલા મળશે? 9। તો આપણે એ લખી શકીએ કે 3/4 બટાકાની કિંમત बराबर 9 रुपया थाय। हवे एवी ज रीते आगळ जोईशुं प्रश्न नंबर 3। प्रश्न नंबर 3 3/4 किलोग्राम 3/4 किलोग्राम गाजरनी किंमत केटली? गाजरनी किंमत केटली? हवे फरीथी आपणे सूत्र मूकीशुं। 1 किलोग्राम गाजर बराबर केटला छे? 16 रुपया। तो 3/4 किग्रा गाजर बराबर केटला? हवे 3/4 गुण્યા કેટલા થશે? 16। हवे अहींया आपणे आ बेनो गुणाकार करी नाखशुं। तो 16 तारीने કેટલા થશે? 48। 16 तारी
16 × 16, 16 × 32, 16 ને 48 અને નીચે આવશે 4. હવે આને આપણે 4 વડે ભાગાકાર કરી નાખીએ અથવા તો એના ભાગ પહેલાં ભાગાકાર કરી નાખશું. 48/4 તો 4 × 4, આ બેની બાદબાકી કરશું એટલે અહીંયા આવશે 0, ઉપરથી ઉતારશું 8, વળી 4નો ઘડિયો બોલશું તો 4 × 2 = 8, નીચે આવશે 8, આ બેની બાદબાકી થશે એટલે કેટલા થશે 0. હવે આને આપણે ભાગ ઉડાડવા હોય તો 12 × 4, 12 × 48, આ 4 અને આ 4 કટ થશે તો ઉપર કેટલા વધશે 12. તો અહીંયા આપણે લખી શકીએ કે 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત 12 રૂપિયા થાય. 3/4 ગાજરની કિંમત 12 રૂપિયા થાય. હવે આગળ જોઈશું આપણે દાખલા નંબર 4. કોની કિંમત વધુ થશે? દાખલા નંબર 4, કોની કિંમત વધુ થશે? કોની કિંમત વધુ થશે? 1/3 કિલો ડુંગળી કે 1/4 ગાજર? 1/4 ગાજર. હવે સૌપ્રથમ આપણે ડુંગળીનું લઈ લેશું. તો 1 કિલોગ્રામ ડુંગળી બરાબર કેટલા છે? તો 1/4 ડુંગળી 1 કિલોગ્રામ ડુંગળી બરાબર 10 રૂપિયા. તો 1/2 કિલોગ્રામ ડુંગળી બરાબર કેટલા? તો 1/2 ગુણ્યા કેટલા થશે 10. હવે આને આપણે ભાગ કરશું તો 5 × 2, આ 2 અને આ 2 કટ થશે અને અહીંયા કેટલા વધશે આપણને 5 રૂપિયા. શેની કિંમત મળી આપણને? તો કે ડુંગળી 1/2 કિલોગ્રામ ડુંગળીની. હવે એવી જ રીતે અહીંયા આપણે કોનું મેળવશું? ગાજરનું. તો 1 કિલોગ્રામ ગાજર બરાબર કેટલા છે? ગાજરના કિંમત કેટલી છે? 16 રૂપિયા. તો 1/4 કિલોગ્રામ ગાજર બરાબર કેટલા? હવે 1/4 ગુણ્યા કેટલા થશે 16. હવે 4 × 4 કરશું તો 16 થશે. આ 4 અને આ 4 કટ થઈ જશે તો આપણને કેટલા મળશે 4 રૂપિયા. શેની કિંમત? તો કે 1/2 કિલોગ્રામ ગાજરની. હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી વધુ કિંમત કોની થશે? તો કે ડુંગળીની. કેમ કે ગાજરની જે કિંમત છે તે કેટલા છે? 4 રૂપિયા અને ગાજરની કિંમત છે તે 4 રૂપિયા અને ડુંગળીની કિંમત છે તે 5 રૂપિયા છે. તો અહીંયા આપણને 1/2 કિલોગ્રામ જે ડુંગળી છે એનો ભાવ છે તે ઓછો થશે. આગળ જોઈશું. આગળ જોઈશું પ્રશ્ન નંબર 5. 3/4 કિલોગ્રામ 3/4 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી થાય? 3/4 કોળાની કિંમત કેટલી થાય? હવે અહીંયા આપણે જોઈશું તો 1 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી છે? 1 કિલોગ્રામ કોળાની કિંમત 1 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી છે? 4 રૂપિયા. માટે 3/4 કિલોગ્રામ 3/4 કિલોગ્રામ કોળાની કિંમત બરાબર કેટલી? તો અહીંયા આપણે લખશું 3/4 ગુણ્યા 4. હવે આ 4 અને આ 4 નીકળી જશે તો કેટલા વધશે? 3. તો અહીંયા આપણે લખી શકીએ કે 3/4 કિલોગ્રામ
કોળાની કિંમત ₹3 થાય. 3/4 કિલોગ્રામ કોળાની કિંમત ₹3 થાય. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 6, કોની કિંમત ઓછી છે અને કોની કિંમત વધુ છે. આગળ એવી જ રીતના દાખલો આપણે જોઈ ગયા. એ જ દાખલો છે, ફરીથી આપણે એવો જ દાખલો જોઈ લઈશું. દાખલા નંબર 6, કોની કિંમત વધુ છે, કોની કિંમત ઓછી થશે, કોની કિંમત ઓછી થશે, ઓછી થશે. 3/4 કિલોગ્રામ ટમેટા કે 1 કિલોગ્રામ કોળ. હવે અહીંયા આપણે જોઈશું કોની કિંમત ઓછી અને કોની કિંમત વધુ થશે. હવે સૌપ્રથમ આપણે કોનું જોઈ લઈશું તો કે ટમેટાની. ફરીથી ત્રિરાશી મૂકશું. 1 કિલોગ્રામ ટમેટા બરાબર ₹8. તો 3/4 કિલોગ્રામ ટમેટા બરાબર કેટલા? તો 3/4 ગુણ્યા આવશે 8. હવે આનો આપણે ભાગ કરશું તો 4 ગુણ્યા 2. આ 4 કટ થશે, અહીંયા વધશે 3 ગુણ્યા 2. હવે 3 દુ કેટલા થશે? 6. હવે અહીંયા આપણે જોઈશું તો ₹6 છે એ કોની કિંમત છે? તો ₹6 છે એ 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત છે. અને 1 કિલોગ્રામ કોળાની જે કિંમત છે તે કેટલી છે? ₹4. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3/4 કિલોગ્રામ ટમેટા છે એની કિંમત વધુ છે અને 1 કિલોગ્રામ જે કોળું છે એની કિંમત છે એ ઓછી છે. હવે જોઈશું આપણે દાખલા નંબર 7. એક તૃતીયાંશ કોળાની કિંમત, 1/3 કોળાની કિંમત 3/4 ટમેટાની કિંમત 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કરતાં કેટલી ઓછી છે? કેટલી ઓછી? હવે આપણે ફરીથી ત્રિરાશી મૂકશું તો 1 કિલોગ્રામ કોળાની કિંમત બરાબર કેટલા છે? ₹4. તો 1/3 કિલોગ્રામ કોળાની કિંમત બરાબર કેટલા? 1/3 ગુણ્યા 4. હવે આ 4ના આપણે 2 ભાગ કરશું. 2 ગુણ્યા 2. આ 2 કટ થશે અને આ 2 કટ થશે. 2 × 2. તો અહીંયા આપણને કેટલો જવાબ મળશે? ₹2. શેની કિંમત? તો કે કોળાની કિંમત. કોળાની કિંમત 1/3 કોળાની કિંમત. હવે એવી જ રીતે અહીંયા આગળ આપણે જોઈશું ટમેટાની. 1 કિલોગ્રામ ટમેટાની કિંમત બરાબર ₹8. તો 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત બરાબર કેટલા? તો 3/4 ગુણ્યા કેટલા થશે? 8. હવે આ 4ને કટ કરશું. અહીંયા 4 ગુણ્યા 2. 4 દૂને 8. આ 4 પણ નીકળી જશે. હવે અહીંયા આપણી પાસે વચ્ચે 3 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 6. તો ₹6 છે એ ટમેટાની કિંમત છે. ટમેટાની કિંમત. હવે આગળ આપણે પ્રશ્નમાં જોઈશું
તો કેટલી ઓછી છે તો આપણે અહીંયા બાદબાકી કરશું કે 6 રૂપિયા છે એ શેની કિંમત છે ટમેટાની અને 2 રૂપિયા છે એ કોની કિંમત છે કોળાની તો આને આપણે બાદબાકી કરશું તો 6 માંથી 2 જાય તો કેટલા વધશે 4 તો અહીંયા આપણે લખી શકીએ કે 4 રૂપિયા છે એ ટમેટાની કિંમત કોળા કરતાં 4 રૂપિયા છે ટમેટાની કિંમત કરતાં કોળાની કિંમત ઓછી થશે આપણે જોયું સૌપ્રથમ શું કર્યું તો કે કોળાની કિંમત મેળવી 1/2 કોળાની કિંમત છે 2 રૂપિયા છે એવી જ રીતે આપણે 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત મેળવી તો એ કેટલી મળી હવે 6 રૂપિયા હવે આપણને પ્રશ્નમાં શું કીધું હતું કે કેટલી ઓછી છે તો આપણે અહીંયા જોયું કે 6 માઇનસ કેટલા કર્યા 2 6 માંથી 2 જાય તો કેટલા વધ્યા 4 રૂપિયા તો અહીંયા ટમેટાની કિંમત કરતાં કોળાની જે કિંમત છે એ આપણને 4 રૂપિયા ઓછી જોવા મળે છે હવે આગળ આપણે જોઈશું દાખલા નંબર 8 3/4 કિલોગ્રામ 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત 1/3 કિલોગ્રામ 1/3 કિલોગ્રામ ગાજરની કિંમત કરતાં કેટલી વધુ છે અહીંયા પણ આપણે એ જ રીતે કરશું પહેલાં સૌપ્રથમ 3/4 કિલોગ્રામ બટેકાની કિંમત મેળવી લઈશું તો આપણે ત્રિરાશિ મૂકશું એના માટે 1 કિલોગ્રામ બટાકા બરાબર બટાકાની કિંમત કેટલી છે 12 રૂપિયા એવી જ રીતે 3/4 માટે 3/4 કિલોગ્રામ બટાકા બરાબર કેટલા તો કે 3/4 ગુણ્યા કેટલા આવશે 12 હવે 4 ને અહીંયા 12 ને ઉડાડશું એટલે 4 ગુણ્યા 3 4 તારીને 12 આ 4 પણ નીકળી જશે હવે અહીંયા આપણને મળશે 3 ગુણ્યા 3 બરાબર કેટલા થશે 9 રૂપિયા આપણને શેની કિંમત મળી બટાકાની હવે એવી જ રીતે આપણે ગાજરની કિંમત મેળવશું તો 1 કિલોગ્રામ ગાજર બરાબર કેટલા છે 16 રૂપિયા તો 1/2 કિલોગ્રામ ગાજર બરાબર કેટલા તો 1/2 ગુણ્યા 16 હવે અહીંયા આપણે જોઈશું તો 16ના 2 ભાગ કરશું તો 8 ગુણ્યા 2 આ 2 અને આ 2 કટ થઈ જશે અને અહીંયા વધશે કેટલા 8 રૂપિયા શેની કિંમત મળી તો કે ગાજરની હવે આમાં આપણને પૂછેલું છે કે ગાજરની કિંમત કેટલી વધુ છે તો અહીંયા આપણે જોઈએ બટાકાની કિંમત કેટલી છે બટાકા બરાબર 9 રૂપિયા ગાજર બરાબર 8 રૂપિયા તો એને આપણે બાદબાકી કરશું તો 9 માંથી 8 જાય તો કેટલા વધશે 1 તો અહીંયા આપણે લખી શકીએ કે ગાજરની કિંમત છે તે 1 રૂપિયો ઓછી છે અને બટાકાની જે કિંમત છે તે 1 રૂપિયો વધારે છે તો અહીંયા આપણે લખી શકીએ કે બટાકાની કિંમત 1 રૂપિયો વધુ છે તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 16 પૂર્ણ થાય છે અને હવે ફરીથી આપણે આવતા વિડીયોમાં મળીશું.